રાજકોટ જેતપુર હાઈવે પર ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન। જો કે પહેલા કરતાં ટ્રાફિક જામ ઓછો થયો છે, પણ હજુ પણ સમસ્યા યથાવત છે। પોણા સૌરાષ્ટ્ર વાસીઓ રાજકોટ જેતપુર હાઈવે પર ટ્રાફિક જામને લઈને પરેશાન છે, કારણ કે રાજકોટથી જેતપુર વચ્ચે અત્યાર સુધીમાં માત્ર 7 બ્રિજ શરૂ થયા છે। 15 બ્રિજનું કામ હજુ પણ ચાલુ છે। ટ્રાફિક જામના કારણે શાપર, વેરાવળ, ગોંડલ, જેતપુર, વીરપુર, ઉપલેટા, ધોરાજી અને ભાયાવદરના લોકો પરેશાન છે। સાથે જ સાસણગીર અને સોમનાથ જતા પ્રવાસીઓને પણ પરેશાની વેઠવી પડી રહી છે। રાજકોટ જેતપુર વચ્ચે છેલ્લા ઘણા સમયથી 6 લેનનું કામ ચાલુ છે અને 6 લેનના કામને લઈને જોઈ શકાય છે કે વારંવાર ટ્રાફિક જામ રાજકોટથી જેતપુર વચ્ચે થતો હોય છે। અત્યારે પણ ટ્રાફિક જામ બિલિયાળાથી ગોંડલ તરફ જોઈ શકાય છે। અત્યાર સુધીમાં 7 જેટલા બ્રિજ ખુલ્લા મૂકવામાં આવ્યા છે, 15 જેટલા બ્રિજ છે તેનું અંડર કન્સ્ટ્રક્શન છે અને હજી પણ મોટા ભાગના જે બ્રિજ છે તેનું કામ ન થતા વારંવાર એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે, વારંવાર વાહન ચાલકો 2-3 કલાક ફસાઈ જાય છે। સોમનાથ જતા અને જે ગીર તરફ જતા વાહન ચાલકો અને પ્રવાસીઓ વારંવાર ફસાઈ જાય છે। આ તરફ પોરબંદર, જુનાગઢ અને જે અલગ અલગ શહેરો આવેલા છે, અમરેલી સહિતના શહેરોના લોકો વારંવાર ફસાઈ જાય છે। ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, ભાયાવદર આ તમામ જે લોકો છે એ પણ ફસાઈ જતા હોય છે। અત્યારે દ્રશ્યો બતાવશું। સવાર અને સાંજ સતત ટ્રાફિક જામના કારણે વારંવાર લોકો પરેશાન થતા હોય છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મસ્ત મોટો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ વાહન ચાલકોને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ ન મળતી હોવાના કારણે અને કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિએ કામ ચાલતું હોવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આરોગ્યની સેવા માટે આવતા લોકો પણ વારંવાર ફસાઈ જતા હોય છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આવનારા દિવસોમાં જલ્દીથી કામ પૂર્ણ થાય તે માટેના પ્રયાસો રાજ્ય અને કેન્દ્ર સરકારે કરવા જોઈએ। કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।